શું કહેવાનું, એ ફિલ્મના પ્રમોશન માટે આવ્યો છો એટલે કહેવાનું તો એટલું જ હોય કે ભાઈ જરૂરથી આ પિક્ચર જોજો. દર્શકોને હવે બહુ વેરાયટી મળી રહી છે ગુજરાતીમાં. વર્ષની 110 ફિલ્મો જેટલી બને છે. બધી જ સારી બને છે એવું ક્યારેય નહીં કહું હું, પણ એમાંથી ઘણી બધી સારી ફિલ્મો બને છે. હવે એ સારી ફિલ્મ જે હદ સુધી સફળ થવી જોઈએ એ નથી થતી. એ બિકોઝ ઓફ પ્રેક્ષકોની ઉદાસીનતા છે, બીજું કાંઈ જ નથી. બહારના લોકો એ પિક્ચર જુએ છે અને વખાણે છે, પણ આપણા જ લોકો, આપણા ગુજરાતીઓ એ ફિલ્મોને જેટલો સપોર્ટ થવો જોઈએ હજી સમજાતું નથી. શું કારણ હોઈ શકે એની પાછળ? કારણ કે હિન્દી ફિલ્મ આવે છે તો આપણે વધારે પહેલાં ત્યાં દોડીએ છીએ, પછી ગુજરાતીને આપણે પ્રાયોરિટી આપીએ છીએ. તો આવું ન થવું જોઈએ એવું મને લાગે છે. ઇટ ઇઝ હાઈ ટાઈમ. બીજી બધી ભાષાની જે પણ સિનેમા છે એ બહુ આગળ નીકળી ગયો આપણાથી. આપણી સાથે શરૂ કર્યું હતું અથવા આપણા પછી શરૂ કર્યું હતું. આપણાથી ઓછા બજેટની ફિલ્મો બનતી હતી, પણ આજે એ લોકો આપણને 10થી 200% સુધી ટપી ગયા. મલયાલમનો દાખલો લઈએ, મરાઠીનો દાખલો લઈએ, બીજી ઇતર ભાષાઓનો, તો એના પ્રમાણમાં ગુજરાતી ફિલ્મો આટલા વર્ષોથી બનતી હોવા છતાં જે લોકચાહના, પહેલાં એક એવો સમય હતો સિંગલ સ્ક્રીનની ફિલ્મો બનતી ત્યારે, કારણ કે એનો ફિક્સ ડેડિકેટેડ ઓડિયન્સ હતું જેમને ખબર હતી કે અમારે આ પિક્ચર જોવા જવું છે. અને ત્યારે સિલ્વર જ્યુબિલી તો બહુ સામાન્ય વાત હતી એ ફિલ્મો માટે, સિલ્વર જ્યુબિલી થવી. આજે આપણે સિલ્વર જ્યુબિલીની વાત જવા દઈએ, પણ 10 અઠવાડિયા થાય તો પણ એક મોટી વાત કહેવાય આપણે માટે. મલ્ટીપ્લેક્સ એટલે સ્ક્રીનો વધી ગઈ છે, પણ એક જે ઓડિયન્સ, ડેડિકેટેડ ઓડિયન્સ જેને કહેવાય ને કે નહીં આ ગુજરાતી છે એટલે હું તો જોવા જઈશ જ, એ વસ્તુ આજે બધી થોડી વેરવિખેર થઈ ગઈ છે. મારી એટલી જ વિનંતી છે અને અરજ છે કે નહીં, આપણી ભાષામાં આપણે માટે ફિલ્મો બને છે તો એ જોવાની ફરજ પણ આપણા ઓડિયન્સની છે. અને સિલેક્ટ કરો તમે, તમને જે લાગે કે આમાં મજા આવશે તો જઈને જુઓ. અને દેટ્સ અબાઉટ ઓલ. સમય બહુ બદલાઈ ગયો છે. એ કરમુક્ત હતી ત્યારે એ વાત બરાબર હતી કે 2.5 રૂપિયામાં અને 5 રૂપિયામાં આપણે પિક્ચરો જોઈ નાખતા. હવે એ જમાનો જતો રહ્યો છે. એટલે કરમુક્તિની વાત તો જવા દે, સબસિડી આપે છે, પણ એ પણ હું તો થોડોક પેલો છું કે હોવી જોઈએ કે નહીં. એને લીધે જો ફિલ્મોની ગુણવત્તાને ઠેસ પહોંચતી હોય તો એ ન હોવી જોઈએ. હા, સરકાર જે કર વસૂલ કરે છે એમાં જરૂર વિચારણા કરી શકે. એ જો રાહત મળે તો પણ પ્રોડ્યુસરને એમાં ફાયદો થાય. બીજું, ગુજરાતી નિર્માતાઓ માટે તકલીફ વધારે છે. બોક્સ ઓફિસ જોઈએ એવી લોકોનો પ્રતિસાદ ન હોવાથી સારામાં સારી ફિલ્મો પણ સ્ટ્રગલ કરે છે 8-10 અઠવાડિયા સુધી પહોંચવા માટે, કે 10 કરોડનો આંકડો વટાવવા માટે. તો એ 10 કરોડ કે એવો મોટો ફિગર છે જ નહીં, એવો મોટો ફિગર જ નથી. અને આપણું 6.5 કરોડની વસ્તીવાળું આપણું આ રાજ્ય, એમાં આપણે આટલા પૈસા ઊભા ન કરી શકીએ કે ફિલ્મોને સફળ ન બનાવી શકીએ. એ આપણે આપણી ફિલ્મોને સફળ બનાવીએ છીએ એ રીતે જોવાનું છે. કોઈ નિર્માતાના ઘરે પૈસા જાય છે એ મહત્વનું છે જ નહીં. તો જો સરકાર પણ એમાં કરમાં થોડીક રાહત આપે તો એટલી. બાકી નિર્માતાને ઘણી બાજુથી ઓટીટીમાં પણ એટલી અમારી પાસે જગ્યા નથી. બીજી ફિલ્મોને લેવા માટે 4-5-6 કંપની હોય છે. ગુજરાતીમાં એ નહીં થાય છે. સંગીતના રાઇટ્સ એવા નથી જતા. તો આ બધી તકલીફ એટલે છે કારણ કે લોકો જો એમ કહેશે કે અરે વાહ અમારી ફિલ્મ એટલે કમાલ, તો આ બધા દોડતા આવશે કે ભાઈ અહીંયા કંઈક કમાલ છે, આમાં હાથ નાખો. એટલે લોકોના હાથમાં છે. નમસ્કાર મિત્રો, મારું નામ ધન્ય દોશી છે અને મારી મૂવી છે ટોમ એન્ડ જેરી. એ બહુ જ સારી ફેમિલી એન્ટરટેનર છે. એકદમ મસ્ત મસાલા, થ્રિલર, સસ્પેન્સ બધું જ છે. હું તમને કહું છું કે સારી મૂવી છે, તમે પ્લીઝ જોવા જજો. સિદ્ધાર્થ રાંદેરિયા એની અંદર એઝ લીડ રોલમાં છે. અનુરાગ પરપન પણ છે. એ ડિરેક્ટ કરેલી છે ધર્મેશ મહેતાએ અને ઝી સ્ટુડિયોઝે પ્રેઝન્ટ કરેલી છે. તો તમે વિચારી જ શકો છો કે આટલી બધી વસ્તુઓ છે તો મૂવી કેવી હશે. તો પ્લીઝ જોવા જજો ટોમ એન્ડ જેરી 28. એની અંદર મારો રોલ ટોમનો છે, જે એક 12 વર્ષનો છોકરો છે. ગુજરાતની જનતાને એનું એટલું જ કહીશ કે પ્લીઝ આપણી ગુજરાતી મૂવીઝને સપોર્ટ કરો, કેમ કે આપણી ગુજરાતી મૂવીઝને જેટલું સપોર્ટ મળી શકે છે પણ એટલું હમણાં મળી નથી રહ્યું. એટલે પ્લીઝ જોવા જજો. એવું નથી કહેતો કે ટોમ એન્ડ જેરી જેટલી પણ તમને ગમતી હોય એવા ટાઈપની હોય તો તમે પ્લીઝ જોવા જજો. ના, આ મારી પ્રથમ સપોર્ટિવ રોલમાં મૂવી છે. બાકી અમુક કરેલી છે પણ એમાં બહુ જ નાના રોલ હતા, 1 થી 2 મિનિટ જેટલાના. બહુ જ મજા આવી. કાસ્ટ બહુ જ સારી હતી, ક્રૂ પણ બહુ જ સારું હતું અને બહુ જ મજા આવી.